ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ 7 સંતુલન. આજના લેક્ચરમાં આપણે રાસાયણિક પ્રક્રિયા માટે જે સંતુલન અચળાંક જોઈએ એ સંતુલન અચળાંકની ખાસિયતો જોઈશું. પહેલી ખાસિયત, સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. અહીં તમે જુઓ N2+3H2 gives 2Na3. માનો કે આ પ્રક્રિયા 3 મોલ નાઇટ્રોજન 10 મોલ હાઇડ્રોજન લઈને શરૂ કરવામાં આવે. શરૂઆતમાં એમોનિયાના મોલ હોતા નથી. 15 મિનિટ પછી સેમ્પલ લીધું, 30 મિનિટ પછી સેમ્પલ લીધું, બરોબર, 45 મિનિટ પછી સેમ્પલ લીધું. પછીથી તમે જુઓ કે એની સાંદ્રતાના મૂલ્યો અહીંયા અચળ થઈ જાય. એનો મતલબ કે પછીથી સંતુલન પ્રાપ્ત થાય છે. જ્યારે પ્રક્રિયકો અને નિપજોના સાંદ્રતાના મૂલ્યો અચળ રહેવા લાગે ત્યારે આપણને માલુમ થાય કે હવે સંતુલન સ્થપાયું. મતલબ કે 45 મિનિટ પછીથી સંતુલન સ્થપાઈ ગયું છે. તો અહીં જે સંતુલન અચળાંકની અભિવ્યક્તિ છે એમાં અહીંયા જે સાંદ્રતાઓ લેવાની છે એ આ સંતુલન પહેલાંની નહીં, પણ સંતુલન અવસ્થાએ જ્યારે સાંદ્રતાના મૂલ્યો અચળ થઈ જાય એ અચળ મૂલ્યો અહીંયા ગણતરીમાં મૂકવાના. એટલે માનો કે Na3ની સાંદ્રતા કેટલી લેવાની હોય તો 3.2 એનો સ્ક્વેર, એ પ્રમાણે. નાઇટ્રોજનની સાંદ્રતા કેટલી લેવાની હોય તો કે ભાઈ 1.4. હાઇડ્રોજનની સાંદ્રતા કેટલી લેવાની હોય તો કે 5.2. એનો અહીં નાઇટ્રોજનની સાંદ્રતાનો ઘાતાંક હોતો નથી. 5.2ની સાંદ્રતાનો ઘાતાંક. તો આ અભિવ્યક્તિ એટલે બરોબર સમજી લો, સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય, એટલે કે સાંદ્રતાના કે આંશિક દબાણના અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. હવે આપણે બીજો મુદ્દો જોઈએ. સંતુલન અચળાંકનું મૂલ્ય એ પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતું નથી. સંતુલન અચળાંકની બીજી ખાસિયત, શરૂઆતમાં તમે ગમે એટલી સાંદ્રતા લો એનાથી કંઈ મતલબ નથી. સંતુલન અવસ્થાએ જે સાંદ્રતાઓ પ્રાપ્ત થાય એમાં નિપજોની સાંદ્રતાનો ગુણોત્તર, નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે સંતુલન અચળાંક અચળ મળે છે. એક પ્રાયોગિક મૂલ્યો આપેલા છે. H2 + I2 gives 2HI. આ પ્રયોગ માટેના પ્રાયોગિક પરિણામો કેટલાક આપેલા છે જે આપણે પાઠ્યપુસ્તકમાં કોષ્ટક આપેલું, કોષ્ટક ઉપરથી આ પરિણામો મેળવેલા છે કે ભાઈ H2ની શરૂઆતની સાંદ્રતા 2.4 × 10⁻² મોલર, I2ની સાંદ્રતા 1.38 × 10⁻² મોલર લઈ અને પ્રક્રિયા શરૂ કરવામાં આવે. તો સંતુલને H2, I2 અને HIની સાંદ્રતાઓ આ પ્રમાણે પ્રાપ્ત થાય છે અને એના આધારે સંતુલન અચળાંકની ગણતરી કરીએ તો 46.4 મળે. આપણે શરૂઆતની સાંદ્રતા બદલી નાખીએ. H2ની 2.44 × 10⁻² મોલર, I2ની 1.98 × 10⁻² મોલર સાંદ્રતા લઈએ તો સંતુલન સમયે H2, I2, HIની સાંદ્રતાઓ આ પ્રમાણે પ્રાપ્ત થાય. અને એને આપણે સંતુલન અચળાંક કેસીના સૂત્રમાં મૂકીને ગણતરી કરીએ તો 46.7 સંતુલન અચળાંક પ્રાપ્ત થાય. વિરુદ્ધ દિશામાંથી પ્રક્રિયા શરૂ કરીએ એટલે કે HIથી શરૂઆત કરીએ. HIની સાંદ્રતા 3.04 × 10⁻² લઈ પ્રક્રિયા શરૂ કરીએ. સંતુલન સ્થપાય એ વખતે H2, I2 અને HIની સાંદ્રતાના મૂલ્યો આ પ્રમાણે પ્રાપ્ત થાય અને એના આધારે આપણે ગણતરી કરીએ તો સંતુલન અચળાંકનું મૂલ્ય 46.4 પ્રાપ્ત થાય. આમ તમે જુઓ કે પ્રક્રિયકોની કે નિપજોની શરૂઆતની સાંદ્રતા ગમે તેટલી લઈએ, સંતુલન પ્રાપ્ત થાય એ વખતે નિપજોની સાંદ્રતા અને પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણોત્તર એટલે કે સંતુલન અચળાંકનું મૂલ્ય આપણને અચળ પ્રાપ્ત થાય છે. આમ યાદ રાખજો, સંતુલન અચળાંકનું મૂલ્ય એ પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતું નથી, માત્ર સંતુલન સમયની સાંદ્રતાઓ પર જ આધાર રાખે છે. ત્રીજો ગુણધર્મ જોઈએ. સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે. નિયત તાપમાને કોઈ પણ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું વિશિષ્ટ અચળ મૂલ્ય મળે. મતલબ તાપમાન અચળ તો સંતુલન અચળાંકનું મૂલ્ય અચળ, પણ જો તાપમાન બદલાય તો સંતુલન અચળાંક બદલાઈ જાય. દાખલા તરીકે N2+3H2 gives 2Na3 એ પ્રક્રિયા માટે 298 કેલ્વિન તાપમાને સંતુલન અચળાંક Kpનું મૂલ્ય આ પ્રમાણે પ્રાપ્ત થયું છે, 6.8 × 10⁻² -2. બરાબર. એનો મતલબ કે જો તાપમાન 298 કેલ્વિન હોય તો આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું મૂલ્ય હંમેશા 6.8 × 10⁻² -2 એ જ મળે. હવે જો તાપમાન બદલાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય બદલાય.
નવા નિયત તાપમાને સંતુલન અચળાંકનું નવું અચળ મૂલ્ય પ્રાપ્ત થાય. માનો કે આ જ પ્રક્રિયા 400 કેલ્વિન તાપમાને કરવામાં આવે તો એના માટે સંતુલન અચળાંક કેપી બરાબર 41 મળે છે, જે એ તાપમાને અચળ રહે. મતલબ 298 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક 6.8 ગુણ્યા 10⁵ નિશ્ચિત જ હોય. 400 કેલ્વિન તાપમાને આ પ્રક્રિયાનો સંતુલન અચળાંક કેપી બરાબર 41 નિશ્ચિત જ હોય. આમ સંતુલન અચળાંક તાપમાન પર આધારિત છે. તાપમાન બદલાય તો સંતુલન અચળાંક બદલાય, પરંતુ નિયત તાપમાને કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું વિશિષ્ટ અચળ મૂલ્ય હોય છે. સંતુલન અચળાંકની ચોથી ખાસિયત જોઈએ કે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે. અહીં આપણે જે પૂર્વગામી પ્રક્રિયા એટલે H2+I2 માંથી HI બનવાની પ્રક્રિયા અને HI માંથી H2 અને I2 બનવાની પ્રક્રિયા એ પ્રતિગામી પ્રક્રિયા. ધારો કે આ પ્રક્રિયા એટલે કે આ પુરોગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક Kp બરાબર 45 છે, તો પ્રતિગામી પ્રક્રિયા 2HI gives H2+I2 એના માટેનો સંતુલન અચળાંક માનો K'P લઈએ તો એ આ Kp નો વ્યસ્ત હોય એટલે 1/Kp હોય = 1/45 એટલે કે 2.22 ગુણ્યા 10⁻². આમ તમે જોઈ શકો છો કે પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલન અચળાંક એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે. પાંચમી ખાસિયત જોઈએ તો મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાથી કે ભાગવાથી મળતા નવા સમીકરણનો સંતુલન અચળાંક એ નવા સમીકરણને અનુરૂપ હોય છે. બરોબર. હકીકતમાં જે સંખ્યા વડે ગુણવામાં આવે કે ભાગવામાં આવે એ સંખ્યાને મૂળ સંતુલન અચળાંકના ઘાતાંક તરીકે લઈએ આપણને એટલે નવો સંતુલન અચળાંક મળે. દાખલા તરીકે N2+3H2 gives 2Na3 આ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક Kp બરાબર 50 છે. હવે આ પ્રક્રિયા એક છે અને આપણે 1/2 વડે ગુણીએ એટલે 1/2 N2 + 3/2 H2 gives NH3. બરોબર. તો આ બીજું સમીકરણ મળે. આ સમીકરણ આપણે કેટલા વડે ગુણીએ 1/2 વડે. તો આ જે મૂળ સંતુલન અચળાંક છે એની 1/2 ઘાતાંક લઈએ તો આપણને નવું સંતુલન અચળાંક મળે. મતલબ કે નવો સંતુલન અચળાંક આ નવા સમીકરણને અનુરૂપ મળે. તો જો આ રીતે સમીકરણ લખેલું હોય તો સંતુલન અચળાંક બદલાઈ જાય. બરોબર. તો પ્રક્રિયા 2 માં જે સંતુલિત સમીકરણ દર્શાવેલું છે એને અનુરૂપ સંતુલન અચળાંક K'P લઈએ તો K'P = મૂળ સંતુલન અચળાંક Kp અને 1/2 વડે ગુણ્યું એટલે એની 1/2 ઘાતાંક. આમ 50 ને 1/2 ઘાતાંક મતલબ પ્રક્રિયા 2 ને અનુરૂપ પ્રક્રિયા 2 માં દર્શાવેલા સંતુલિત રાસાયણિક સમીકરણને અનુરૂપ સંતુલન અચળાંક 7.07 મળે. હવે માનો કે આ પ્રક્રિયા 1 ને આપણે 2 વડે ગુણીએ છીએ. બધા પદોને 2 વડે ગુણીએ 2N2 + 6H2 + 4NH3 તો આપણને ત્રીજું સમીકરણ પ્રાપ્ત થાય. આ ત્રીજું જે સમીકરણ સંતુલિત સમીકરણ છે એને અનુરૂપ સંતુલન અચળાંક માનો કે K'P છે. તો એ મૂળ સંતુલન અચળાંક Kp છે 2 વડે ગુણ્યું એટલે Kp ની 2 ઘાતાંક લઈએ તો આપણને આ નવી પ્રક્રિયાનો સંતુલન અચળાંક મળે. મતલબ K'P એટલે કે આ સમીકરણને અનુરૂપ સંતુલન અચળાંક બરાબર 50² બરાબર 2500 થાય છે. તો આમ મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાથી કે ભાગવાથી મળતા જે સમીકરણ હોય એનો સંતુલન અચળાંક એ આ નવા સમીકરણને અનુરૂપ હોય છે. આમ આપણે સંતુલન અચળાંકની 5 ખાસિયતો જોઈએ અને હવે ટૂંકમાં ઝડપથી યાદ રાખવી હોય તો આવું સૂત્ર તમે યાદ રાખજો અથવા તમે આ રીતે તમે પણ બીજું સૂત્ર બનાવી શકો. અભિવ પ્રાસ્વ તાપ પૂર્વપતિ પૂર્ણાંક ભાગુ. અભિવ પ્રાસ્વતાપ પૂર્વપ્રતિ પૂર્ણાંક ભાગુ. અભિવ એટલે અભિવ્યક્તિ ક્યારે લાગુ પાડી શકાય? તો સંતુલન અચળાંકની અભિવ્યક્તિ ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે પ્રક્રિયકો અને નિપજોએ સંતુલન અવસ્થાએ અચળ મૂલ્યો પ્રાપ્ત કર્યા હોય. બીજો મુદ્દો પ્રાસ્વ એટલે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે. મતલબ કે સંતુલન અચળાંકનું મૂલ્ય પ્રારંભિક સાંદ્રતા પર આધાર રાખતું નથી. પ્રા એટલે પ્રારંભિક સાંદ્રતા અને સ્વ એટલે સ્વતંત્ર. તો સંતુલન અચળાંકનું મૂલ્ય એ પ્રક્રિયકો અને નિપજોની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય છે. તાપ એટલે તાપમાન. નિયત તાપમાને અચળ હોય મતલબ કે સંતુલન અચળાંકનું મૂલ્ય તાપમાન પર આધારિત હોય છે. નિયત તાપમાને કોઈ પણ સંતુલિત રાસાયણિક પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું વિશિષ્ટ અચળ મૂલ્ય મળે છે.
પૂર્વપ્રતિ એટલે પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલ અચળાંક વચ્ચેનો સંબંધ. તો કે ભાઈ પ્રતિગામી પ્રક્રિયાનો સંતુલ અચળાંક એ પુરોગામી પ્રક્રિયાના સંતુલન અચળાંકનો વ્યસ્ત હોય છે. બરોબર. એટલે k' p ઇઝ ઇક્વલ ટુ 1/kp. આમ પણ આપણે લખી શકીએ. તો k'(c) ઇઝ ઇક્વલ ટુ 1/kc. છેલ્લો મુદ્દો છે પૂર્ણાંક ભાગો, એટલે કે પૂર્ણાંક સંખ્યા વડે ભાગાકાર કે ગુણાકાર કરવામાં આવે તો મૂળ પ્રક્રિયાના સમીકરણને નાના પૂર્ણાંક વડે ગુણવાથી કે ભાગવાથી મળતા સમીકરણનો સંતુલ અચળાંક એ નવા સમીકરણને અનુરૂપ હોય છે. એટલે માનો કે કોઈ સંખ્યા n વડે ગુણવામાં આવે તો એ મૂળ સંતુલ અચળાંકની n ઘાત લેવાથી આપણને નવો સંતુલ અચળાંક પ્રાપ્ત થાય છે. જે સંખ્યા વડે ગુણાકાર કર્યો હોય એ સંખ્યાને ઘાતાંક તરીકે મૂળ સંતુલ અચળાંકના ઘાતાંક તરીકે લેવાથી નવો સંતુલ અચળાંક પ્રાપ્ત થાય. આમાં 5 મુદ્દા બરોબર યાદ રાખી નોટબુકમાં જાતે લખી નાખવાના. જય સ્વામિનારાયણ.